જામનગરના જામજોધપુરમાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 10,000થી વધુ રોપા વિતરણ કરવામાં આવ્યા હતા। જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે લંડન નિવાસી અને જામજોધપુર વિસ્તારમાં ભામાશા કાંતિલાલ માવજીભાઈ કડીવાર પરિવાર દ્વારા 10,000થી વધુ રોપાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કડવા પાટીદાર સમાજ સેવા દ્વારા પટેલ સેવા સમાજ મુકામે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ચીમનભાઈ સાપરિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, કડવા પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાટ, કડીવાર ટ્રસ્ટના ટ્રસ્ટી, કડવા પાટીદાર શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા। લંડન સ્થિત આ વતન પ્રેમી દાતા દ્વારા જામજોધપુર પંથકમાં જરૂરિયાતમંદ પરિવારને કાયમી ટિફિન સહાય તેમજ શહેરની તમામ શાળાઓને દરરોજ દૂધ વિતરણ અને વિતરણ, મેડિકલ સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે। જેકેએસયુ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। હાલ લંડન વસતા માવજી મંજી કડીવાર ટ્રસ્ટના પ્રતિનિધિ કાંતિભાઈ માવજીભાઈ કડીવાર તરફથી આજે સેવાકીય પ્રવૃત્તિમાં ઘણી એવી સેવા કરે છે। તો આ વર્ષ સારું હોવાથી પટેલ કડવા પાટીદાર સમાજમાં એક એવું આયોજન કર્યું કે વૃક્ષ વધારે કેમ વવાય એના માટે કાંતિભાઈ અમારે જે આ વૃક્ષ વિતરણના દાતા તરીકે પોતે રહ્યા અને એના માટે તમામ કારોબારીના પટેલ સમાજના કારોબારીના સભ્યોએ આજે 10,000થી વધારે વૃક્ષો વાવેતર કેમ થાય એની ચિંતા કરી અને એનું વિતરણ કર્યું। તો આ માટે જે અમારે કાંતિભાઈ છે એ એક વૃક્ષના પ્રેમી માણસ છે, પ્લસ એ પોતે જુદી પ્રવૃત્તિઓ કરે છે। બાળકોને સ્કૂલોમાં દૂધ દેવાનું તથા ગરીબ માણસોને ઘરે ટિફિન પુગાડવાનું, કાચું રાશન દેવાનું, આવી ઘણી પ્રવૃત્તિમાં જામજોધપુરમાં એ પોતે હેલ્પ કરે છે અને ગરીબ માણસોનું ત્યાં બેઠા એ ચિંતા કરે છે। એ આજે અમે જામજોધપુરના ભામાશા કહીએ તો પણ ખોટું નથી।